એવરીવન આજે આપણે જોઈએ કે ઓર્ગેનોનો એલએસએમસી સિમ્ટમ્સ જે ડોક્ટર બોરિંગ હુસેને આપેલા. એલ એટલે કે લોકેશન. બાય લોકેશન ઇટ મીન્સ ધ પાર્ટ ઓફ ફંક્શન ઓફ ધ બોડી ઇન વિચ ધ સિમ્ટમ્સ અપિયર. એટલે કયા કયું લોકેશન ઉપર જે સિમ્ટમ્સ દેખાય. એટલે માની લો કે આપણને કોઈ હેડેક થયું છે તો ફ્રન્ટલ હેડેક હોય એ એનું લોકેશન થશે. સેન્સેશન. બાય સેન્સિટેશન it means the nature of the feeling kinds of sensation whatever burning stitching itching throbbing. એટલે કે જે કઈ પ્રકારનું સેન્સેશન થાય છે. માની લો કે આપણને કોઈ હેડેક થયું છે જે કયા થ્રોબિંગ ટાઈપ હેડેક છે, બર્નિંગ ટાઈપ છે, સ્ટિચિંગ ટાઈપ છે, ઇચિંગ ટાઈપ જે હેડેક જોવા મળે છે જેનું સેન્સેશન કઈ પ્રકારનું હોય છે તે બતાવે છે. મોડાલિટી which aggravation or amelioration. Aggravation means કે જે આપણને કમ્પ્લેન્સ હોય એમાં વધારો થાય અને એગ્રાવેશન, એન્ડ એમ્યુલરેશન એટલે જે કમ્પ્લેન્સ હોય એમાં બેટર ફીલ થાય એટલે કે એમ્યુલરેશન. કોન્કોમિટન્ટ the aconine symptoms which may be to have no appearance physiology or pathological relation to the pathognomic group symptoms in patient. જે પેશન્ટ હોય એમાં કોઈ પેથોલોજીકલ કન્ડિશન મેચ થતા હોય. મીન્સ કે જો કોઈ પેશન્ટ હોય એમને કોઈ ડિઝીઝ થયો હોય તો એના લગતા કોઈ સિમ્ટમ્સ ના આપતા હોય એને કોન્કોમિટન્ટ સિમ્ટમ્સ કહેવાય. એક્ઝામ્પલ તરીકે ઇનવોલન્ટરી પેસેજ ઓફ યુરિન વાઇલ કફિંગ વિથ પેન ઇન હિપ. જો હિપમાં જો કોઈ જે હિપ છે એ લોકેશન છે એનું, અને જે ઇનવોલન્ટરી રીતે જે યુરિન પાસ થઈ જાય છે કપના લીધે ઇનવોલન્ટરી રીતે જે યુરિન પાસ થઈ જાય છે એ કોન્કોમિટન્ટ સિમ્ટમ્સ કહે છે. થેન્ક યુ સો મચ.